સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ, મિશ્રિત ગુટકા અને કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટકાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. સુરતમાંથી ડુપ્લિકેટ તંબાકુ, મિશ્રિત ગુટકા, કેમિકલ મિશ્રિત પાન મસાલાના પાઉચ સહિતનો ગુટકાનો જથ્થો ઝડપાયો છે. ગુટકાના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાઈ શકે તે રીતે ચેતવણીની છાપ કે લખાણ વગરના 6 કરોડના મુદ્દામાલને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુદ્દામાલ આરોપીઓ દિલ્હીથી લઈને આવ્યા હતા અને તેઓ મુંબઈ મોકલવાના હતા, પરંતુ પીસીબીએ દરોડા પાડી ગોડાઉનમાંથી કુલ 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટકાનો જથ્થો કબજે કર્યો હતો અને 3 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ પોતાના નામ સંજય શર્મા, સંદીપ નૈણ અને વિશાલ જૈન જણાવ્યું હતું. તેઓ છેલ્લા 3 મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટકાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.